નેપાળના રાજકીય ફલક પર પરંપરાગત પક્ષોના વર્ચસ્વ નોંધ લાવીને બાલેન શાહની આગેવાની હેઠળ પક્ષે પ્રચંડ વિજયના સંકેતો આપ્યા. નેપાળના સંસદીય નિર્વાચનમાં બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી 119થી વધુ બેઠકો પર સ્પષ્ટ સરસાઈ મેળવીને વિજય તરફ અગ્રેસર છે. આ અતુલ્ય સફળતા સાથે બાલેન શાહ નેપાળના ઇતિહાસના સૌથી નાની વયના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા સજ્જ બન્યા છે. કાઠમંડુ સહિત સમગ્ર દેશમાં મતગણતરીના જે વલણો સામે આવ્યા છે તેને સ્થાપિત હિતો અને જૂના રાજકીય સમીકરણોને મૂળમાંથી હલાવી નાખ્યા છે. આ ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે નેપાળના યુવા મતદારોને જનતાને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને નવતર વિચારધારા પર પોતાની મહોર મારી છે. બાલેન શાહની કાર્યશૈલી અને જનતા સાથેના સીધા સંવાદે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીને એક શક્તિશાળી મંચ પૂરું પાડ્યું છે, જે હવે સત્તાના કેન્દ્ર સ્થાને બિરાજશે. આ જીત માત્ર એક પક્ષની નથી, પરંતુ નેપાળની લોકતાંત્રિક પ્રણાલીમાં આમૂલ પરિવર્તન ઝંખતા સામાન્ય નાગરિકોના વિશ્વાસની ફલશ્રુતિ છે. વિજયના સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર નેપાળમાં સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ નેપાળના નવા નેતૃત્વ પ્રત્યે ખૂબ જ ઉત્સાહથી નિહાળી રહ્યો છે, કારણ કે આ પરિવર્તન દક્ષિણ એશિયાના રાજકારણમાં પણ દૂરગામી અસરો પાડી શકે તેમ છે. આગામી દિવસોમાં મંત્રીમંડળની રચના અને વિકાસના રોડમેપ અંગેની સત્તાવાર જાહેરાતો થવાની પૂરી સંભાવના છે.